Okay, 23rd MCQ, the dimensional formula of electric flux. Okay, flux એટલે શું થાય students? Electric flux is E dot A. E A cos theta. Cos theta ને તો કઈ dimensions હોય નહીં. Okay, E electric field Newton by Coulomb, area meter square. Done students? Okay, Newton એટલે M1 L1 T minus 2 kg meter per second square. Coulomb એટલે ampere second. આવું તો આવડવું જોઈએ. Meter square એટલે L2. Okay, this is finally M1 L3 A minus 1 T minus 3. Is it? જો તો M1 L3 T minus 3 A minus 1. કયો ઓપ્શન છે જુઓ તો M1 L3 T minus 3 minus 2. B is the correct option. Clear? Dimensional formula તો સ્ટુડન્ટ્સ કરીને જ જો ફ્લક્સ ફિલ્ડ એ બધાની બોર્ડ અથવા ગુજકેટમાં આવે જ છે. Yes students, these are all the questions which are being asked in your previous year Gujket exam. Not exactly previous years but like 25, 24, 23 આ બધા વર્ષોમાં પૂછાયેલા ગુજકેટના ક્વેશ્ચન્સ છે, MCQs છે જે આપણે ચેપ્ટર વાઇઝ ડિસ્કસ કરીએ છીએ. ઓફકોર્સ સ્ટુડન્ટ્સ પહેલેથી ગુજકેટના MCQ સોલ્વ કરવાની પ્રેક્ટિસ રાખવી જ જોઈએ. 50% ગુજકેટ બેઝડ જ છે તો પછી કરવું જ જોઈએ. ચલો, અને એકદમ ઇઝી હોય છે. લેટ સોલ્વ ધીસ 24th MCQ. શું કહે છે જો, પ્લાસ્ટિક રોડ રબ્ડ વિથ wool is found to have a negative charge. કોના ઉપર નેગેટિવ ચાર્જ છે સ્ટુડન્ટ્સ? પ્લાસ્ટિક રોડ. એટલે ઇલેક્ટ્રોન્સ ક્યાંથી ક્યાં ગયા? વૂલ થી પ્લાસ્ટિક રોડ પર, બરાબર ને? વૂલ થી પ્લાસ્ટિક રોડ તરફ ગયા, રાઈટ? ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર થયા તો જ પ્લાસ્ટિક રોડ ને નેગેટિવ ચાર્જ આવે ને. નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર્ડ ફ્રોમ વિચ ટુ વિચ? સો ઇલેક્ટ્રોન્સ આર બીંગ ટ્રાન્સફર્ડ ફ્રોમ વૂલ ટુ પ્લાસ્ટિક રોડ. એટલે વૂલ ટુ પ્લાસ્ટિક રોડ. કેમ એવું? ભાઈ, પ્લાસ્ટિક રોડ ને વૂલ સાથે રબ કરીએ છીએ ત્યારે એના ઉપર નેગેટિવ ચાર્જ આવે છે. એના ઉપર એટલે કોના ઉપર? પ્લાસ્ટિક રોડ ઉપર. તો ઇલેક્ટ્રોન્સ ક્યાંથી નીકળ્યા હોય? વૂલ માંથી નીકળીને પ્લાસ્ટિક રોડ ઉપર. એટલે કા આ બનશે, રાઈટ? આ તો થશે નહીં. આમાં તો એવું કહે છે ફ્રોમ પ્લાસ્ટિક રોડ ટુ વૂલ. ધીસ ઇઝ નોટ કરેક્ટ. ઓકે, સોલ્વ કરો ને. કેટલા ઇલેક્ટ્રોન્સ? સો Q ઇઝ ઇક્વલ્સ ટુ any, very easy. Q minus 8 into 10 raised to minus 7. Sir, minus કેમ? નેગેટિવ ચાર્જ છે. N into charge of one electron. Done. Solve this. So N is got it students? જે બી આન્સર આવશે either A or D. So D is the correct answer. Clear? Okay? Oh, fine. આવી જાઓ 25th માં. How much charge should be placed on a spherical shell? Okay, there is a spherical shell of radius 25 centimeter. Okay. To have a surface charge density. Surface charge density એટલે શું સ્ટુડન્ટ્સ? સિગ્મા. કેટલું છે? 3/pi coulomb per meter square. Okay. How much charge? Okay, તો what is sigma? Q ગોતવું છે ને, તો સિગ્મા એટલે શું થાય સ્ટુડન્ટ્સ? Q by A. એરિયા એટલે 4πr². વેરી સિમ્પલ. સિગ્મા કેટલું આપ્યું છે? 3/pi. Q ગોતવું છે. R શું છે? 25 સેન્ટીમીટર એટલે 0.25 મીટર. ક્રોસ મલ્ટીપ્લાય, યુ વિલ ગેટ Q. ડન. બહુ ઇઝી છે ને. ગુજકેટના MCQs બોર્ડ લેવલના જોઈએ કે હોય નહીં, એમાં વધારે એક્સ્ટ્રા પ્રેક્ટિસની જરૂર નથી. ખાલી સાવ બાય હાર્ટ કરીને નહીં જવાનું. એટલે બધું બાય હાર્ટ કર્યું હોય તો પ્રોબ્લેમ પડે, કેમ કે વેલ્યુઝ ચેન્જ કરે છે. બે ચાર એવાય આવશે કે જે થોડું વિચારવું પડશે. ચાલો, આવી જાય. The Coulombian repulsive force between two alpha particles એટલે helium 2He4 students.
તો આમાં ચાર્જ આ રિપ્રેઝેન્ટ કરે, માસ ઓલું રિપ્રેઝેન્ટ કરે. તો આલ્ફા પાર્ટિકલનો ચાર્જ કેટલો થયો સ્ટુડન્ટ્સ? 2 times ચાર્જ ઓફ પ્રોટોન. ઓકે ડન. આ 2 times ચાર્જ ઓફ પ્રોટોન. તો આપણે એ તો જોઈ છે ફોર્સ બિટવીન ટુ આલ્ફા પાર્ટિકલ્સ એટ અ ડિસ્ટન્સ 3 સેન્ટીમીટર. ફોર્સની ફોર્મ્યુલા કુલમ્સ ફોર્સ કે Q1 એટલે Q1 એટલે આલ્ફા પાર્ટિકલ એટલે 2 times ચાર્જ ઓફ પ્રોટોન. Q2 અગેન અપોન R કેટલું છે? 3 સેન્ટીમીટર. 3 into 10⁻²² એનો સ્ક્વેર. Done students. 2 2s are 4. 4 into K. 9 into 10⁹ into charge of proton 1.6 10 to the power -19 in a square upon 9 to 10⁻⁻. Solve this, you will get the answer. C option છે. Yeah. Done. Clear students? Sure. Fine. 27. Okay, આ જો શું કહે છે? The electric field due to a point charge 2q at a distance r is E. Okay. એક point charge છે 2q. Let's place a point charge 2q. R distance પર electric field છે E. Okay. Now charge q is uniformly distributed over a thin spherical shell of radius r. Now what is the electric field at a distance r/2? Consider r greater than r. From the center is E dash. So E dash કેટલું? તો આ થોડો ક્વેશ્ચન વિચારવા જેવો છે. પહેલા છે ને આઈ થિંક એને બે અલગ અલગ વસ્તુ આપણને કહે છે એમસીક્યુમાં બે અલગ અલગ પાર્ટ લાગે છે. પહેલા સમજી શું કહે છે? ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ અ પોઈન્ટ ચાર્જ 2q એટ અ ડિસ્ટન્સ r is E. આ 2q ચાર્જ ડિસ્ટન્સ r ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ p પોઈન્ટ ઉપર E છે તો E કેટલું હોય? k q બાય r². અચ્છા ચાલો છોડો, આ પાર્ટ પૂરો થઈ ગયો. આગળ શું કહે છે? એક ચાર્જ છે q which is uniformly distributed over a thin spherical shell. ઓકે, એક સ્ફેરિકલ શેલ છે, એની રેડિયસ r છે, એના ઉપર q ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ છે. મસ્ત હોય, શેલમાં અંદર તો ચાર્જ હોય નહીં. To find the electric field at r/2 where r is greater than r. Okay, એટલે માન લો કોઈ r/2 ડિસ્ટન્સ એટલે અહીંયા ક્યાંક હશે, બરાબર, આઉટસાઇડ. કેમ કે અંદર તો બનતી જ નથી ને, અંદર તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય ને શેલમાં, એટલે આ પોઈન્ટ ક્યાંક બહાર હશે કેમ કે E ડેશ કીધું છે. ઓકે, આ ડિસ્ટન્સ કેટલું થયું સ્ટુડન્ટ્સ? r/2. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ E ડેશ કેટલી? E ડેશ શું થાય? ફોર અ પોઈન્ટ લાઈન નહીં, for a point lying outside the shell, electric field is as if a point charge is concentrated at the center. Like kq by r/2 no square. Is it? Kq by r square. So E dash is equals to 4kq by r square. Is it students? 4 ઉપર આવશે. Okay. So can I write this as 2 into 2kq by r square? How that? Okay, એમ બોલો ને, આવી રીતે કે છે. Now what is 2kq by r square? 2kq by r square શું છે? E. So E dash will be equals to 2e. 2e. Yes, this is the answer. આ જોઈ લેજો સ્ટુડન્ટ્સ, એટલો ઈઝી નથી, જોઈ લો 2 મિનિટ. Clear? Okay. ઓકે, શું કહે છે જો 15 ચાર્જીસ, આ બી સારો ક્વેશ્ચન છે. each of value q are placed on x axis at an equal distance of 0.5 r. 15 ચાર્જ છે, 15 નંબર ઓફ ચાર્જીસ કેટલા છે? 15. દરેક કેટલી વેલ્યુના છે? q.
0.5r 0.5r ના ડિસ્ટન્સે તમે x એક્સિસમાં મૂકો છો. ફાઇન્ડ ધ ફ્લક્સ, મિનિમમ ફ્લક્સ એસોસિએટેડ વિથ ધ સ્પેરિકલ ક્લોઝ સરફેસ. મિનિમમ કાઢી નાખો ને, મેક્સિમમ આવશે. ફ્લક્સ એસોસિએટેડ વિથ ધ સ્પેરિકલ ક્લોઝ સરફેસ ઓફ રેડિયસ 1.5r. આ એટલે કહું છું કે આ ક્વેશ્ચન લાસ્ટ યર જ હતો ગુજકેટમાં. આ લાસ્ટ યરનો જ ક્વેશ્ચન છે. The maximum flux associated with the spherical closed surface of radius 1.5r in which one of the charges at the center. પહેલા સમજો ક્વેશ્ચન, સમજો શાંતિથી. ટોટલ કેટલા ચાર્જ છે? 15. દરેકની વેલ્યુ કેટલી છે? q. x એક્સિસ પર રાખો છો. 0.5 r ના ડિસ્ટન્સ છે. ઓકે, તો મેક્સિમમ કેટલો? અહીંયા મેક્સિમમ આવવું જોઈએ, મિનિમમ તો કેવી રીતે? maximum electric flux associated with the closed surface of radius 1.5r. ઓકે ઓકે, હવે જો આવી રીતે કહે છે, આ અહીંયા સેન્ટર છે, બરાબર? આ સેન્ટર, અહીંયા એક ચાર્જ મૂકું છું q. એક્સ એક્સિસમાં 15 ચાર્જ q ના મૂકવાના છે 0.5 ના ડિસ્ટન્સે. ઓકે, એટલે આવું થયું. અહીંયાથી બીજો ચાર્જ, આ ડિસ્ટન્સ કેટલું? 0.5r. એટલું થયું, બરાબર? પાછું અહીંયા 0.5r, પાછું અહીંયા 0.5r, આમે મૂકવાનું 0.5r. આવી રીતે તમારે 15 ચાર્જીસ ગોઠવવાના છે એક્સ એક્સિસમાં. આ બધા ડિસ્ટન્સ કેટલું થાય સ્ટુડન્ટ્સ? 0.5r. અહીંયા પણ એટલું, આ સાઈડ પણ એટલું. ઓકે, આપણને શું પૂછ્યું છે? ધ મેક્સિમમ ફ્લક્સ એસોસિએટેડ વિથ ધ સ્પેરિકલ ક્લોઝ સરફેસ ઓફ રેડિયસ 1.5r. એક સ્પેરિકલ ક્લોઝ સરફેસ બનાવ 1.5r રેડિયસ, ઇન વિચ વન ઓફ ધ ચાર્જ એટ ધ સેન્ટર. માનો આ ચાર્જ સેન્ટરમાં છે. 1.5r રેડિયસ વાળું એક સ્ફિયર બનાવો, એટલે 0.5 આવું થયું. 0.5 એટલે આમ થશે. આ સેન્ટર આવું થયું, જોવો તો. યસ, આ રેડિયસ કેટલી થઈ સ્ટુડન્ટ્સ? 1.5r થયું. અને અહીંયા બી ચાર્જ છે q. આ પણ કેટલું થયું? 0.5 1.5r. તો હવે કેટલો મેક્સિમમ ફ્લક્સ આમાંથી નીકળ્યો? તો ફ્લક્સમાં શું હતી ફોર્મ્યુલા? ફ્લક્સ ઇઝ ચાર્જ એન્ક્લોઝડ, રાઈટ? એન્ક્લોઝડ એટલે જે અંદર હોય એ જ લેવાના. ઓન ધ સરફેસ વાળા નહીં, આઉટસાઇડ ધ સરફેસ વાળા નહીં. ઓન ધ સરફેસમાં આ આવ્યો, આ નહીં, આ આવ્યો, આ નહીં. અંદર હવે કેટલા ચાર્જ છે? તમને એમ થાય કે સર તમે 15 ચાર્જીસ કેમ ન ગોઠવા? પણ મિનિંગ જ નથી ને. માન લો હવે હું અહીંયા ચાર્જ મૂકું, અહીંયા ચાર્જ મૂકું, આ સાઈડ મૂકું, તો એ તો આની અંદર લાયા જ નથી કરવાના ને, તો એનું કામ શું? આપણે ભણ્યા હોય ને કે while calculating flux consider those charges which are lying inside, not on or outside. એટલે કદાચ હવે હું અહીંયા ચાર્જીસ મૂકીને સ્ફિયર તો મારે આટલું જ બનાવવાનું થશે ને. ક્વેશ્ચનમાં આપ્યું છે 1.5r નું, રાઈટ? તો પછી કોઈ મતલબ નથી આગળ ચાર્જીસ મૂકવાના. તમે કહેતા હોય તો આવી રીતે ચાર્જ મૂકી દો 15, કોઈ ઇશ્યુ નથી, પણ એની કોઈ જરૂર બી નથી. તો કેટલા ચાર્જીસ છે? એક અંદર છે, 2, 3, 4 અને 5. આઈ થિંક ધ આન્સર શુડ બી 5q/ε0. આમાં થોડુંક પ્રોબ્લેમ થયું હતું. ઘણી બુકમાં મિનિમમ આપ્યું છે, મેક્સિમમ આપ્યું છે, ઘણા 6q/ε0 આન્સર કીધું છે. મને પર્સનલી એવું નથી ખબર પડતી કે એ લોકોએ 6q કેવી રીતે કર્યું. આ ઇઝી તો ક્વેશ્ચન છે કે મેક્સિમમ ફ્લક્સ કેટલો બને? તો કે મેક્સિમમ ફ્લક્સ એટલો બને જેટલા ચાર્जेस અંદર મેક્સિમમ હોઈ શકે. અને સરફેસ ઉપરના ક્યાં ગણવાના છે યાર, રાઈટ? એટલે ચાર્जेस કેટલા અંદર છે? 5. તો આઈ થિંક 5q/ε0. અને મિનિમમ ફ્લક્સ તો ખબર નહીં મિનિમમ ફ્લક્સ કેમ આપે છે, મેક્સિમમ જ આવવું જોઈએ ને. ક્લિયર? ડન? શ્યોર? શ્યોર. આ ગુજકેટ લાસ્ટ યરનો જ ક્વેશ્ચન હતો. આવી જાઓ. જો આ બધા MCQs થોડા કરવા પડે. ઇન ધ એબ્સેન્સ ઓફ ગ્રેવિટી
a charge q and mass 2m is placed stationary in a uniform electric field of intensity E. When the charge is reduced no આવે printing mistake છે released આવે. When the charge is released, its speed after in the absence of gravity, a charge q and mass 2m is placed stationary in a uniform electric field of intensity E. When the charge is released, its speed after a second, after n seconds, n આપ્યું છે ને ટાઈમમાં. Yes, so this is the question. In absence of gravity, I'll repeat the question. In absence of gravity, a charge q and mass 2m is placed stationary in a uniform electric field of intensity E. When the charge is released, what will be the speed after n seconds? Okay. એટલે ચાર્જ છે q, એનું માસ છે 2m, બરાબર. ઓકે, એ સ્ટેશનરી ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખીએ છીએ. ઓકે, માન લો આમ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ, સપોઝ કરો ને આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઓકે, ફાઇન. નાઉ વેન ધ ચાર્જ ઇઝ રિલીઝડ, છોડી દેવામાં આવે છે. ઓકે, તો આમાં ચાર્જ રિલીઝ કરી દઈએ તો એની સ્પીડ n સેકન્ડ્સ પછી કેટલી? આની સ્પીડ n સેકન્ડ્સ પછી કેટલી આવું પૂછ્યું છે. તો સી રિમેમ્બર વન થિંગ, ફોર્સ કેટલો લાગે આના ઉપર? ઓકે, q ઇન્ટુ E. ઓકે, એક્સલરેશન શું થાય? ફોર્સ બાય માસ, એટલે q E બાય કેટલું માસ છે એનું? 2m. Don't you think acceleration is constant, q constant, uniform electric field બધું constant જ છે? ઓકે, it is released એટલે initial velocity 0. ઓકે, તો પછી આ ફોર્મ્યુલા યુઝ કરો ને, v equals to v naught plus at. v naught 0 છે, v is equals to a q e by 2m, અને ટાઈમ કેટલો? ટાઈમ આપ્યો છે n સેકન્ડ. So your answer is q e n upon 2m. q e n upon 2m. So I think B is the way. Yes, B is the correct answer. આ a સેકન્ડ નહીં હોય, n સેકન્ડ હશે. તમને એમ થાય તમને પહેલેથી એવું નથી ભાઈ, હું ક્વેશ્ચન બનાવતો હોય ત્યારે મેં લખ્યું હોય, આગળના ક્વેશ્ચન્સ મેં સ્ટુડન્ટ્સને સોલ્વ કરાય એટલે થોડુંક યાદ હોય મને. આવી જાઓ 30. The angle between electric field and the dipole moment at any point on the equatorial plane is 180 યાર. આ તો કરાવેલું હતું ને. આમ તમે ડાયપોલ રાખો છો, -q + q, ડાયપોલ મોમેન્ટ p આમ હોય, અહીંયા ઇક્વેટરમાં તમારે ગોતવાની હોય, આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ આવે. આ સમજાવ્યું તો થિયરીમાં સમજાવ્યું છે. નેગેટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ એની તરફ આવે, રાઈટ? તો આ બેનું રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ યા નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ આવી. So this is net electric field and this is dipole moment. See, they are anti-parallel to each other. So your answer is 180 degree. Is it clear, students? Done? Next one. An infinite line charge produces a field at a distance of 2 centimeter. Then the linear charge density is dash. Okay. એટલે આવું કહે છે કે 2 સેન્ટીમીટરે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી છે 9 × 10⁴. બરાબર? તો લેમ્ડા શું? ક્વેશ્ચન થોડુંક બનાવવામાં ઓલું કર્યું છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ અ infinitely long wire is given 9 × 10⁴ at a distance of 2 centimeter. And what is lambda? Okay, student. Lambda by 2 pi epsilon naught. You just have to use the formula. So lambda શું થાય? E into 2 pi epsilon naught. Is it clear? Yes. એટલે બધું આપ્યું તો છે યાર. 9 × 10⁴ 2 pi. આવડે ને તો વેલ્યુ મૂકતા. બોલો, ડન? ઓકે, ફાઇન. યાર આવા બધા ક્વેશ્ચન છે ને એકદમ ટેક્સ્ટ બુક બેઝડ પૂછે છે, ખાલી સ્લાઇડ ફેરફાર કરે. જો
આ તમારા બુકનો ક્વેશ્ચન હતો, એમાં આઈ કેપ આપેલું, બુકમાં આ લોકો કે કેપ આપે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝેડમાં આપી છે. આ તમને ઘણી બધી વાર કીધું હતું કે આ જે પ્લેન લખ્યું હોય સ્ટુડન્ટ્સ વાય ઝેડ, અચ્છા ઘણાને કદાચ ડાયરેક્ટ ગુજકેટના એમસીક્યુ જોતા હોય તો કરાવી દો. ચાલો, ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં છે સ્ટુડન્ટ્સ? 3 × 10⁻³ કઈ બાજુ છે? કે કેપ. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ given in z direction. You have to find the flux passing through a square. સ્ક્વેર કેટલી લેન્થ કેટલી છે? 20 સેન્ટીમીટર. અને ઇટ્સ પેરેલલ ટુ YZ પ્લેન. સાંભળજો, પ્લેન ઇઝ પેરેલલ ટુ YZ પ્લેન. એટલે આઈ થિંક આવી રીતે કે છે ઈ. શાંતિથી જોવો. પ્લેન ઇઝ પેરેલલ ટુ YZ પ્લેન. આમ થયું તમારું પ્લેન? આવો YZ પ્લેન જેમાં હોય ને એરિયા વેક્ટર એ CY માં જ આવે, એટલે એરિયા વેક્ટર X માં આવે. આ ધ્યાન આવી, આ ખબર પડી જાય ને એટલે ક્વેશ્ચન જોઈને આવા આન્સર આવી જાય સીધા. મને અહીંયાથી જ ખબર પડે. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ કે કેપમાં છે, પ્લેન YZ એટલે એરિયા વેક્ટર X માં, એરિયા વેક્ટર X માં એટલે I.K 0 0 જ આવે આનો આન્સર. જોઈ પડે જ ખબર શું બોલું છું ભાઈ. The plane is along YZ, so area vector will be along X and electric field is in Z direction. Electric field આમ છે, આ તો 90 નો એંગલ થયો ને. Flux will be 0. અચ્છા ચલો, આમાં હું તમને એમ કહું કે XZ પ્લેન કરે. ચલો XZ પ્લેન કરે, XZ પ્લેન કરે તો એરિયા વેક્ટર ક્યાં આવે? Y માં તોય 0 જ થાય. એરિયા વેક્ટર Y માં આવે, ઇલેક્ટ્રિક ફિલ્ડ Z માં છે તોય 0 જ આવે. ક્લિયર? ડન? ફાઇન. શું છે? ઓકે. Field lines of 4-point charges A, B, C and D are shown. Which has got maximum charge magnitude? Okay. જો આ સારો ક્વેશ્ચન છે. જો ફિલ્ડ લાઇન્સમાં તમે થોડું સમજ્યા હોય ને, ખાલી કેરેક્ટરિસ્ટિક્સ જ યાદ કરી હોય ને તો આમાં પ્રોબ્લેમ થાય. એમાં હવે એક પોઈન્ટ હતો, ખબર છે? નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ. અમે ભણાવ્યું છે લેક્ચરમાં, જોજો ફિલ્ડ લાઇન્સમાં. જ્યાંથી વધારે ફિલ્ડ લાઇન્સ જાય ત્યાં મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ વધારે છે. કાઉન્ટ કરો ને, આમાં કેટલી ફિલ્ડ લાઇન છે? 1 2 3 4 5 6 બરાબર. આમાં ક્યાંથી ક્યાં જાય છે? સી થી બી જાય છે. ઓકે, સી થી કેટલી નીકળી પણ? હા, 1 2 3 જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. ભૂલ નથી ને? 13 ફિલ્ડ લાઇન નીકળી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. 13 માંથી એન્ટર કેટલી થઈ? 1 2 3 4 5 6 અને 7 એન્ટર થઈ. અને આમાં 1 2 3 4 5. સો મેક્સિમમ ફિલ્ડ લાઇન્સ ક્યાંથી નીકળી? સી ચાર્જમાંથી નીકળી. તો એનું મેગ્નિટ્યુડ સૌથી વધારે સી ચાર્જ. સો દેટ ઇઝ યોર ઓપ્શન બી. આવડું? ડન સ્ટુડન્ટ્સ? શ્યોર? નેક્સ્ટ વન. આવડું ને? તમને ફાસ્ટ લાગતું હોય જોઈ લો ભાઈ. કાઉન્ટ ધ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ ને, જેમાંથી ફિલ્ડ લાઇન સૌથી વધારે પાસ થઈ હોય સ્ટુડન્ટ્સ, એનું મેગ્નિટ્યુડ સૌથી ગ્રેટેસ્ટ હોય. ક્લિયર? ક્લિયર? શ્યોર? પોલિથીન પે યાર આ સેમ એવા ને એવા રિપીટ થાય છે. આવડશે? પોલિથીન પેસ્ટ રબ્ડ વિથ wool is found to have negative charge. Q equals to NE કરવાનું, બહુ ઈઝી છે. Q3 નેગેટિવ ચાર્જ 0.52 into 10⁻⁻7 and -1.6 10⁻⁻9. એન ગોતી લેશો. આ બહુ બધી વાર આવ્યો નહીં આ ક્વેશ્ચન. ગુજકેટની સિરીઝ આખી જોજો, કામ આવશે તમને. આવી જાઓ નેક્સ્ટ વન. એન ઇલેક્ટ્રિક ડાયપોલ વિથ ડાયપોલ મોમેન્ટ આપી છે 4 into 10⁻⁹ કુલમ મીટર is aligned at 60 degree. ઓકે, 60 ડિગ્રી રાખેલું છે. આ બી ટેક્સ્ટ બુકમાં પૂછ્યો તો ક્વેશ્ચન. 30 નું 60 કર્યું છે આ લોકોએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી છે 5 into 10⁻⁴ ન્યૂટન પર કુલમ. કેલ્ક્યુલેટ ધ મેગ્નિટ્યુડ ઓફ ટોર્ક. ટોર્ક શું થાય સ્ટુડન્ટ્સ મેગ્નિટ્યુડ વાઇઝ? PE sin થીટા થાય ને? શું થાય? PE sin થીટા. P શું છે? 4 into 10⁻⁹ E
5 into 10 raised to 4 sin 60 root 3/2. Done. Solve થઈ ગયું. 10 5 minus 9 1.73 root 3 એટલે into 10 raised to minus 4. Is it clear, students? Done. Next one. An infinite charge produces a field of 9 into 10 raised to 4. હમણાં કીધું તેના જેવો at a distance of 2 centimeter. Calculate field produced at a distance of 3 centimeter. 2 સેન્ટીમીટર ઉપર આટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ બને તો 3 સેન્ટીમીટર ઉપર કેટલી બને એવું પૂછ્યું. જુઓ તો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા શું છે? લેમ્બડા બાય 2 પાઈ એપ્સિલોન નોટ આર આવી છે. પહેલા માટે R1 E2 લેમ્બડા બાય 2 પાઈ એપ્સિલોન નોટ R2. ઇઝ ઇટ? હું તો કહું છું આ બધી વેલ્યુ ને એવું કંઈ ન કરતા ને, જસ્ટ ટેક ધ રેશિયો ને સ્ટુડન્ટ્સ. E1 બાય E2 R2 બાય R1. E1 એટલે 9 into 10 raised to 4. E2 એ તો ગોતવાનું જ છે. R1 2 R2 3 3/2. E2 શું આવ્યું સ્ટુડન્ટ્સ? 6 into 10 raised to 4. Clear? Done? Sure? Next one. Oh my god, solve क्या करूँ? Electron falls through a distance of 1.5 in electric field is find the acceleration. Why? આ તમારા ટેક્સ્ટ બુક માંથી પેલું આઈ થિંક એક્ઝામ્પલ 1.8 નો એક પાર્ટ કટ કરીને પૂછ્યો છે. What is acceleration? Force by mass. What is force? QE by m. Q ખબર છે, E ખબર છે, M ખબર છે, આની કઈ જરૂર જ નથી. 1.5 ની શું જરૂર પડી? ઇલેક્ટ્રોનનું એક્સેલરેશન તો ગોતવાનું છે. ચાર્જ એટલે 1.6 into 10 raised to minus 90. ઇલેક્ટ્રિક ફિલ્ડ 2 into 10 raised to 4. Mass. Done? Clear? Electric field intensity due to an electric dipole on its axis at a distance x and on the equatorial at a distance y are same. આ મેં તમને ખબર છે લેક્ચરમાં જ્યારે ડાયપોલનો લેક્ચર લીધો હતો ને સ્ટુડન્ટ્સ, ત્યારે મેં તમને આ કરાવ્યું હતું. એવું કહે છે કે ડાયપોલમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સિસ અને ઇક્વેટર પર સેમ મળે છે, તો એ ડિસ્ટન્સનો રેશિયો શું? ક્વેશ્ચન સમજો શું કે છે? અને આ કન્ડિશન આપી છે. ધીસ ઇઝ અ કન્ડિશન ફોર શોર્ટ ડાયપોલ. Electric field intensity due to a dipole on its axis at a distance x which is greater than a and on the equatorial at a distance y greater than a are same. ઓકે, એટલે આવું કહે છે એક્સિસ પરની ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ઇક્વેટર ઉપરની ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ આવે છે, શોર્ટ ડાયપોલ છે, તો કયા ડિસ્ટન્સે સેમ આવશે એ રેશિયો કહો. તો શું ફોર્મ્યુલા હતી? આપણે મેગ્નેટ્યુડ જોઈ છે ને, ડિસ્ટન્સ 2kp બાય ઝેડ ક્યુબ. અહીંયા ઝેડ ની જગ્યાએ એક્સ ક્યુબ, અહીંયા kp બાય આઈ ક્યુબ. ક્વેશ્ચન ખબર પડે છે ને શું કહે છે? એવું કહે છે કે એક્સિસના એક્સ ડિસ્ટન્સે જેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ઇક્વેટરના વાય ડિસ્ટન્સે એટલી જ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, તો એક્સ બાય વાય નો રેશિયો શું? x by y will be equals to cube root of 2. It's 2 1. Clear? Done? Two large thin metal plates are parallel to each other. આ જો તમારે પેલું ટેક્સ્ટ બુક નો સમ. The plates have surface charge density and of same sign. કદાચ બુકમાં આ સાઇન અપોઝિટ હશે. આવા નાના નાના ફેરફાર કરે આ લોકો. બે પ્લેટ છે, બરાબર? અહીંયા સાઇન પ્લસ છે,
અહીંયા પ્લસ છે, કેટલું છે 17.7 10 to the power minus 22. Find what is the electric field in the outer region of the second plate. Outer region of second ગમે તે હાઈ લે કે ગમે તે, ચલો અહીંયા લઈ લઈએ. આની ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા દૂર, આની ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ અહીંયા દૂર. કદાચ આ સાઈડ લઉં તો એ જ થશે, અહીંયા લઉં તો આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આ પોઈન્ટ ઉપર એનાથી દૂર, આની દૂર. આઉટરમાં તો ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થઈ જાય સ્ટુડન્ટ્સ? એડ થઈ જાય છે ને. હા, તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી થાય? સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા બાય that is sigma by epsilon naught. Clear? Sigma is already given to you. Epsilon naught તમને ખબર હોય. અહીંયા કે તો શું થાય? આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, કેન્સલ. Okay, clear? Charge Q is placed on one of the vertex of a cube. Cube ના એક vertex પર ચાર્જ રાખ્યો છે. What is the flux passing through any one of the surface of cube? ક્યુબ ની કોઈ એક સરફેસ માંથી કેટલો ફ્લક્સ થાય? આ તો મારે તમને સિમેટ્રિકલી કરીને થોડું બતાવવું પડશે. ક્યુબ થોડો નાનો બનાવવો પડશે, કેમ કે ચાર્જને સેન્ટર ઉપર લાવવો પડશે ને. થિયરીમાં કરાવ્યું હતું ને ગોસ લોમાં. અહીંયા ચાર્જ હોય સ્ટુડન્ટ્સ, તો કેટલા ક્યુબ બનાવવા પડે? અમે તમને ગોસ લો સમજાવ્યું હતું ને ત્યારે કીધું હતું 8 ક્યુબ બનાવવો પડે ને. જોવો તો એક બાજુમાં બે પાછળ. થયું 4 ક્યુબ. તમને ડિરેક્ટલી તો મતલબ આમાં તો કેવી રીતે સમજાવું? એટલે સેન્ટરમાં આવ્યો પણ ઉપર આવ્યો, તો આની ઉપર હજી 4 બનાવું. યસ, આની ઉપર તો ટોટલ કેટલા ક્યુબ બન્યા? 8 ક્યુબ. ક્લિયર ને? 8 ક્યુબમાંથી આટલો ફ્લક્સ જાય સિમેટ્રિકલી ક્યુબ એપ્સિલોનનો. તો એક ક્યુબમાં કેટલો જાય? તો કે હજી તો એક ક્યુબનો ફ્લક્સ મળશે Q by 8 એપ્સિલોન નોટ. બરાબર? આ તો એક ક્યુબમાંથી જાય છે, ક્યુબમાંથી જાય છે. આપણને તો એક સાઈડમાંથી કીધો છે. હવે જોજો, આમાં ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ. સાઈડમાંથી છે ને, યુ ડોન્ટ હેવ ટુ ડિવાઈડ ઇન ધીસ કેસ બાય 6, યુ હેવ ટુ ડિવાઈડ ઇટ બાય 3. તમે સમજો છો? મને તો એવું પૂછ્યું છે ને, 8 ક્યુબ બનાવો એટલે ચાર્જ સિમેટ્રિકલી થઈ ગયો. 8 ક્યુબ માંથી ફ્લક્સ કેટલો ગયો? તો કે ક્યુબ એપ્સિલોન નોટ, રાઈટ? તો એકમાંથી કેટલો જાય? તો કે ક્યુબ બાય 8. પણ ક્યુબ બાય 8 તો આ એક આખા ક્યુબ માંથી ગયો ને, જ્યારે ચાર્જ અહીંયા રાખો છો ત્યારે. ધ્યાન આપજો, અહીંયા ચાર્જ રાખો છો ત્યારે. પણ એક સાઈડ માંથી કેટલો જાય? તો કે સાઈડ માંથી બધા શું કરે? ડિવાઈડ બાય 6 કરે, બીકોઝ ક્યુબ ઇઝ હેવિંગ 6 સાઈડ. પણ સ્ટુડન્ટ્સ જોજો, ચાર્જ જે 3 સાઈડ ને અડેલો છે ને, જો એ એક સાઈડ આ, બરાબર? અલગ અલગ કલર કરો, ધ્યાન આપજો, આ થોડો અઘરો ક્વેશ્ચન છે. આવો ગુજકેટમાં ઉભી જાવ. આ બીજી સાઈડ, બરાબર? અને એક હજી ડાર્ક લઈ લો, આ ત્રીજી સાઈડ. ધ્યાન આપજો, 3 જે સાઈડ છે સ્ટુડન્ટ્સ, આ ઉપરની, એક આ સાઈડની, એક આ સાઈડની. સમજો છો? આ સાઈડની, આ બાજુની, આ બાજુની, આમ આમ આમ. આ 3 માંથી ફ્લક્સ નો જાય. કેમ? ઘણી બુક એવું કહે છે કે કોમન સાઈડ થઈ જાય બધા ક્યુબની. હું તમને એમ કહી શકું, આમ કહી શકું, આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, તો આનો એરિયા વેક્ટર આમની, આ 90 એંગલ નો થાય. આ સરફેસ છે ઉપરની, આ ઉપરની સરફેસ છે, અહીં આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, તો આનો એરિયા વેક્ટર આમની. આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, તો આનો એરિયા વેક્ટર આમની. સમજો છો? જો ત્રણેય સરફેસ બનાવીને દેખાડું, જો આ ઉપરની સરફેસ છે, આ ઉપરની સરફેસ, ચાર્જ અહીંયા છે, એની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ થઈ, તો એનો આનો એરિયા વેક્ટર આમ બને, આ 90 નો એંગલ, આમાંથી ફ્લક્સ નો જાય. બરાબર સ્ટુડન્ટ્સ? પછી ચાર્જ આ સરફેસને અડીને બેઠો છે,
બરાબર. તો આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ બનશે, આનો એરિયા વેક્ટર આમ બનશે, તો એ 90 નો એંગલ થયો, એટલે આમાંથી પણ ફ્લક્સ ન જાય. અને અંદરની સાઈડ મારે તો આમ જ બતાડવી પડે ને, આમાં ચાર્જ અહીંયા છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ અને એરિયા વેક્ટર આમ. તો 3 સાઈડ એવી છે જેમાંથી ફ્લક્સ નહીં જાય. સો યુ વિલ હેવ ટુ ડિવાઈડ ધીસ બાય 3, 1/3. સો યોર આન્સર ક્લિયર ને? કેમ ક્યુબ ને 6 સાઈડ છે એમાં ના નથી, પણ ડિવાઈડ બાય 3 જ આમાં કરવું પડે, કેમ કે 3 સાઈડ જ્યાં ચાર્જ પોતે અડેલો છે એમાંથી ફ્લક્સ નો નીકળે. ગોટ ઇટ? સો યોર આન્સર ઇઝ Q/24 epsilon naught. This should be the answer. It છે જો. Okay, yes, we have happily completed Gujarat PYQs.